ડિસઓર્ડર એવો કે સવારે ઉઠ્યા પછી મારું રૂટીન સ્ટાર્ટ થાય એટલે મને પાછી ઊંઘ આવવાની શરૂ થાય અને ત્યારે મને મારા જે સાયકાઇટ્રિસ્ટ હતા ડોક્ટર એમણે મને સ્ટેરોઇડ્સ આપવાનું સ્ટાર્ટ કર્યું અને મેં લગભગ 4 વર્ષ જેવા સ્ટેરોઇડ લીધા અને પછી વેટ ગેઇન થવાનું ચાલુ થયું અને ઇન બિટવીન કોરોના કાળમાં બીજી કોઈ દવા ના કરી શક્યો પણ પછી મને તરત જ આ મળ્યું અને ડોક્ટર શિવાની મેડિકલને એમને બધાના સપોર્ટથી મને લાગ્યું કે આ વસ્તુ મારા માટે કદાચ મળી રહી છે અને મેં અપ્લાય કરવાનું સ્ટાર્ટ કર્યું અને 1 મહિનાની અંદર મને એ ડિસઓર્ડર માંથી મુક્તિ મળી. હું ગોળીનું નામ પણ આપીશ, મોડ એલર્ટ 100 એ નામની ગોળી મને રોજે સવારે રેડી થવું સવારે 8 વાગે નાસ્તો કર્યા પછી લેવાની તો હું જાગીને કામ કરી શકું. અધરવાઇઝ મારે સુઈ જવું પડે, કાં તો હાથમાંથી કોઈ પણ વસ્તુ પડી જાય તો મને ખબર ના પડે, કાં તો હું બેઠા બેઠા સુઈ ગયો. એવી પરિસ્થિતિ હતી માનસિક. અને ક્યાંય પણ હોઉં તો મારે થોડી નહીં બોલવાની, હું ક્યાંય પણ જવા નીકળું તો મારા ઘરની એક વ્યક્તિ મારા બાજુમાં બેઠેલી હોય તો હું કાર ચલાવું છું તો કાર ચલાવતા બંધ ના થાય. એવી પરિસ્થિતિમાંથી હું બહાર નીકળ્યો અને 1 જ મહિનાની અંદર પછી મેં ઓલમોસ્ટ હજી મારી બ્રેન વન ચાલુ જ છે પણ મારી એક ગોળી 1 મહિનામાં છૂટી ગઈ. બ્રેન વન સાથે એસપીટીસી જ્યુસ અને અસવાનું કોમ્બિનેશન કર્યું.